હેલો ટી ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે ભાઈ રવિવાર થઈ ગયો છે અને આજે આખી રજા ઓફિસે. તો સવારમાં અત્યારે જાગ્યો છું 10 વાગે અને મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું. બરોબર, કમ્પ્લીટ નાસ્તો કરવાનો બાકી છે. અહીંયા હાર્દિકની ભૂતા છે, કુલદીપ ભૂતો છે, નાઇટ મેચ આવ્યો છે. પપ્પા જશે બહાર આંટો મારવા અને મમ્મી અહીંયા કરે છે બાથરૂમ સાફ અને વાસણ ધોયા છે. તો ચાલો નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લો. મિત્રો, કાલનો વ્લોગ આવ્યો નથી કેમ કે કાલ કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. એનું કારણ છે કાલ બ્લોગ નહોતો ઉતાર્યો એનો, કેમ કે પછી કાંઈ કાલ ખાસ કાંઈ હતું નહીં. પછી ઝાઝો બ્લોગ નહોતો ઉતાર્યો આમ, એટલે પછી કાલનો બીજો બ્લોગ નથી નાખ્યો. કશો આજ ઉતારશું, રવિવાર છે ને એટલે. તો અત્યારમાં નાસ્તો કરવા બી જાય તો ફ્રીજ ખોલું છે, ફ્રીજમાં થોડો નાસ્તો હોય. અહીં ચા પડી છે, ઓલામાં રોટલી છે. તો અત્યારમાં નાસ્તામાં તો ચા આવી ગઈ અને આજે અત્યારે બનાવી છે પૂરી અને નીચે રોટલી પણ છે. તો ચાલો સવારનો નાસ્તો જો આપણો કંઈક આવો છે. બીજું તો કાંઈ છે નહીં ખાસ એવું મને લાગતું નથી. અહીંયા બેસ કર્યું હતું એટલે. તો ચાલો નાસ્તો કરી લઈએ. આજનો નાસ્તો ચા રોટલી સોરી, ચા અને પૂરી. બીજું બધું ન હોય પણ કેરી તો હોય ને મિત્રો, તો કેરી લઈ લેવી. થોડી ભૂલાઈ ગયું મને, કેરી તો આપણે ખાવી પડશે ને સવાર. તો કે હવે બધી પાકવા માંડી છે કેરી. એક કેરીઓ અહીં પડી છે, આ પેટી ગયેલી જ છે. તો ચાલો આમાંથી કેરી ગોતવી સારી સવારમાં ખાઈ લેવી ચા, કેરી અને પૂરી. તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 12:30. બરાબર, અત્યારે આપણે જમી લીધું ક્યારનું, પણ ઘડીક મોબાઈલ જોતા હતા. પછી બહાર ગાયત્રીમાં આંટો મારવા જાઓ, ઘડીક બેઠો ગાડી લઈને. પછી નથી ભાઈ વડાવી ઘરે બીજે ક્યાંય ગયો નથી. નામ બપોર પડી ગયા છે, 12:30 થઈ ગયા છે. બરોબર ફેમિલી, અત્યારે છે ને વાગી ગયા છે 4:30 થઈ ગયા છે. કાંઈ બ્લોગ લાંબો વધારવો નથી કેમ કે પછી જમી કાંઈ ભૂઈ ગયા હતા. અત્યારે મહેમાન આવ્યા હતા મારા ફૂવાની બધા, તો બધા બેઠા હતા. અરે દુકાન મુનાભાઈ ને બધા. અત્યારે તો કુલદીપ શર્ટ લેવા જાય છે, એટલે પેન્ટ લેવા જાય છે. શર્ટ આપેલા હતા તો પેન્ટ લેવા જવાનું ખાલી બાકી છે. બરોબર, આ મારા પેન્ટ તો બધા એવા. આ કયું પેન્ટ છે? હા, આ ખુલ્લું થઈ જાય ને એના શર્ટ લઈ લેવો યાર. આ ઓલું પેન્ટ નહીં, શર્ટ તો છે. હા ઓલું છે એક બીજો બગા ખાય છે મિત્ર. ચાલો તો આપણે છે ને હવે આટો મારવા જઈએ ક્યાંક બાર. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોઈને મજા આવતી હોય તો. અને મિત્રો બહારનું વાતાવરણ તો આવું કંઈક છે. નીચે ગોળાવાળા આવ્યા છે, તો તમને બતાવું. બરફના ગોળાવાળા આવ્યા છે, મસ્ત ગોળા. એમની ગોળા ખાવા હે? ગોળા ખાવા ગોળા? હા ખુલ્લું લઈ જાય લઈ જાય ને. અરે એમ વાહ, તો આપણે ખાવા લે. તો ગાઈસ મસ્ત ગોળા મગાવી લીધા છે. જો 3 ગોળા 10 રૂપિયાનો એક ડીશો, 10 વાળો ગોળો. તો ગાઈસ હવે આપણે ખાવા મળ્યા છીએ પોપકોર્ન. મમ્મી અહીં તો આડી કરે છે મસ્તી. જો તો આમ જો તો ચોટલી લે તો. ફેમિલી ભાઈ, હું ને વસ્તી બે આવી ગયા છીએ મોટા વરાછામાં. કેવું મૂન ગાર્ડન આવેલું છે, નવું ગાર્ડન બન્યું છે. તો કીધું અહીંયા જોતા આવી, આંટો વાટો મારતા આવી. બરોબર ને, આજ રવિવાર છે એટલે. તો અત્યારે મોટા વરાછા ઊભા થયા સર્વિસ રોડમાં બ્લોગ ઉતારવા. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. તો આપણે આગળ જઈને તમને બતાવીએ બધું કન્ટિન્યુ. આપણે મિની બ્લોગ પણ બનાવી છે, ચાલુ કર્યો છે. તો અત્યારે મોટા વરાછા ઊભા છીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ મૂન ગાર્ડનમાં. ના તો ગાડીઓનું પાર્કિંગ છે બસ. તો અહીંયા આપણી મસ્ત ગાડી પાર્કિંગ કરી દીધી. શું છે? ફ્રી ચેકઅપ છે. ના મસ્ત જો સોસાયટીની અંદર ગાર્ડન હોય એવું લાગે. આમ જો મોટું જબરું પાર્કિંગ છે. અને અહીંથી અંદર જવાનું છે. અંદર તો એન્ટ્રી છે, પણ આ પાર્કિંગ વાળું પહેલાં, પછી અંદર. આ સોસાયટીવાળાને ભારે મજા આવતી છે આ બધાને. જો કેવી બિલ્ડિંગો છે. તો ચાલો અંદર જઈએ, તમને બધું બતાવીએ. એટલે અમે છે ને એક જગ્યાએ બેસી ગયા છીએ, પણ ઓલા મોટી સોસાયટી છે ને એની કરતાં બહુ મસ્ત છે, મજા આવે છે. નહીં મજા આવે, પણ અહીંયા ત્યાં ટ્રાફિક બહુ હોય. હું અહીં જો મસ્ત લોકેશન થઈ ગયું ને, પવન પણ જોરદાર આવે. કા ઉપર જો નાળિયેરી છે, નાળિયેરી છે હો અત્યારે. ના અહીં પર રહેવાનું તે પણ છે. હે માથે એમનો બિલ્ડિંગ પણ બહુ મસ્ત છે. આમ જોવો ખરી, ત્યાં પણ પવન જોવો મસ્ત આવે. પીપર હેઠે બેઠા. હું યુટ્યુબમાં પૈસા આવે, થોડા પૈસાવાળા થાય ને તમ તારે એક 4 વ્હીલ લઈશું. આપણે ફેમિલીને સારું એવું તમ તારે કરાવશું બધું. મુંજા હું લેવા તો હા લે. એમાં અત્યારે પૈસા નથી, ત્યાં સિવાય કાંઈ નહીં કરવા. યુટ્યુબમાં પૈસા આવે ને તો અંદર બધા શોખ કરી લેવાના છે આપણે. મસ્ત લોકેશન જોવો.
તો આખું ગાર્ડન આટો મારતા મારતા અમે આવી ગયા છીએ આ બાજુ. અહીંયા એન્ટ્રી ગેટ છે અને અહીં જો આ બધા પાણી નાવા છે ને અને ખાલી છે એટલે છોકરા અંદર રમે છે કા? ના રે ના, અમે બહુ પહેલાં રમતા. અહીં જો બધું લોકેશન બહુ મસ્ત હે. જૂની યાદો તાજા કરો અમારી ગામડે. ખાળિયા થકતા ખાળિયા. તો તને શું ખબર હોય? એ જો બધું છે ને ગાર્ડન મસ્ત છે, લોકેશન ઓલા ચોપાટે કરતા ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવે, કાંઈ ન ઘટે. ને આવું બિલ્ડિંગ જ મને આમ જોવાની મજા આવે છે યાર. બીજું તો ઠીક, કાંઈ સાંયો જેવું આવે ને એટલે જો આ બિલ્ડિંગનો મસ્ત મસ્ત. અને પ્લેન નીકળે ને એટલે તો કાંઈ લોકેશન જ મસ્ત હોય. સ્ટોરી બોરી મેક દીધી આપણે. ગાઈસ તો છે ને હવે જઈએ છીએ પાછા ઘરે. ઘરે નથી જવાનું પણ જવાનું છે હોટલમાં ઢોસા ખાવા, બરોબર? તો અહીંથી હવે ક્યાં જઈએ તો ખબર નથી કઈ હોટલમાં જઈએ. અહીંથી નીકળી જાય છે અમને ખબર છે. અને પવન નીચો અત્યારમાં છે ને બહુ મસ્ત આવે છે, ઠંડો ઠંડો. જો હા સરસ. ચાલો તો હવે છે ને ઘર બાજુ નીકળીએ. ઘર બાજુ હોટલમાં અમે છે ને ઊભા રહીએ છીએ તાપીના પુલ માથે, કાપોદ્રા બ્રિજ, બરોબર? તો આ છે કાપોદ્રા બ્રિજ અને આ છે તાપી રિવરફ્રન્ટ. જોઈ લો. વૃષ્ટિ એમ કહે છે કે મને પાણી જો ને અહીંથી તે બીક લાગે છે. એમ કેવું લાગે? અહીંથી એમ એવું લાગે કેમ કે અહીંથી ડરાવનો સીન લાગે, ડરાવનો. આમાં માણા મરી જાય છે. હે ઓળકા આવે છે તો જો 2 ઓળકા આવેલા મસ્ત. કેટલો થઈ ગયું હજી ઝૂમ આઉટ થઈ ગયો. બ્લર થઈ જાય છે મિત્રો. કેમેરો અહીંયા લઈને બતાવું છું. હા હવે રેડી છું. જો 2 ઓળકા આવે છે ભાઈ. તો અમે અહીંયા ઘડી ઊભા રહ્યા હતા, કીધું અહીંયા ઘડી ઊભા રહી. પછી જ આવી હોટલમાં. હાર્દિક કહેતો તો મારે આવું છે પણ એને ફોન કરશું તો આ પાડે તો આપણે એને પણ લેતા આવી. ચાલો જવું હવે. તો ફાઇનલ ભાઈ પહોંચી ગયા છીએ ઢોસા ખાવા, બરોબર? અહીં જો લાઈવ મેચ આવે છે IPL ફાઇનલ જોવી છે. હજી અમારે વારો છે ને ભાઈ વેઇટિંગમાં છે. તો ઘડીક બેઠા છીએ અહીંયા ખુરશીઓમાં. જો મસ્ત આવે. ત્યાં ઢોસા ખાવા આવ્યા છીએ તો સૂર્યા ઢોસા. જો ને હાલો ખાઈ દઉં તમને આપણે. તો વેઇટિંગમાં વારો આવે પછી ખાઈ લેવી. ફાઇનલી ગાઈસ ઢોસા આવી ગયા છે, બરોબર? ને બેસી ગયા છીએ જમવા. તો જમી લેવી હવે. તો ફાઇનલી ભાઈ છે ને પહોંચી ગયા છીએ ઘરે, બરોબર? મેં આખું આવ્યો છું અને તો ઢોસા ખાઈને પછી ડાયરેક્ટ પછી ઘરે જઈ આવ્યા હતા ગાડી લઈ.